અપૂર્વ યશા શ્રીજી મહારાજ સાહેબનો જન્મદિવસ તેમના સંસારી પિતા પારસભાઈ શાહ અને સંસારી માતા ચંદ્રિકાબેન શાહે જીવદયાના કાર્ય કરીને વિશિષ્ટ રીતે ઉજવ્યો. માંડવી ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી ભુજપુર પાંજરાપોળના મૂંગા પશુઓને લીલા અને એકદમ તાજા તથા નવજાતના 2500 કિલોગ્રામથી વધારે શાકભાજી ખવડાવીને જીવદયાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું. અપૂર્વ યક્ષા શ્રીજી મહારાજ સાહેબનો જન્મદિવસ તેમના સંસારી માતા ચંદ્રિકાબેન શાહ અને સંસારી પિતાને માંડવી ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પારસભાઈ શાહે જીવદયાના કાર્ય કરીને વિશિષ્ટ રીતે ઉજવ્યો. માંડવી ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી ભુજપુરની પાંજરાપોળના મૂંગા પશુઓને લીલા અને એકદમ તાજા નવજાતના 2500 કિલોગ્રામથી વધારે શાકભાજી ખવડાવીને જીવદયાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડીને પારસભાઈ શાહ અને ચંદ્રિકાબેન શાહે પોતાની દીકરી મહારાજનો જન્મદિવસ વિશિષ્ટ રીતે ઉજવ્યો હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું. ભુજપુર પાંજરાપોળની રૂબરૂ મુલાકાત લઈને આ સેવા યજ્ઞમાં જીવદયા પ્રેમી વિઠ્ઠલભાઈ સોની તથા માંડવી ચેમ્બર ઓફ કોમર્સના લીલાચારાના પ્રોજેક્ટ ચેરમેન નવીનભાઈ બોરીચા અને ચેમ્બરના ખજાનચી ચંદ્રશેનભાઈ કોટક જોડાયા હોવાનું માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડી લાલભાઈ દોશીએ જણાવ્યું હતું.